નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કોલેજ આર્ટમાં. મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે આપણે આજે ટેસ્ટ પેપર 5 જોઈશું, જેમાં આપણે દરેક પ્રશ્નની અંદર 4 ઓપ્શન મૂકેલા હશે. દરેક પ્રશ્નમાં અમે તમને 5 સેકન્ડનો સમય આપશું. જો તમે વધારે સમય લેવા માંગતા હોય તો વિડીયોને સ્ટોપ કરીને પોતાના મનમાં જવાબ વિચારીને જવાબ આપી શકો છો. મિત્રો, કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો, જે તમને આવનારી પરીક્ષામાં ઉપયોગી થઈ રહેશે અને જાતે પોતાનું જ્ઞાન પણ ચકાસી શકશો. તો ચલો મિત્રો, ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યા આપણા આજના ક્વેશ્ચન્સ. પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ પેપર 5. ફર્સ્ટ ક્વેશ્ચન: કયું કૃત્ય ગુનો બનતું નથી? કયું કૃત્ય ગુનો બનતું નથી? 4 ઓપ્શન આપેલા છે. મિત્રો, જવાબ તમારે 5 સેકન્ડની અંદર આપવાનો છે. હું તમને સાચો જવાબ જણાવી દઈશ. તો કયું કૃત્ય ગુનો નથી? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, એટલે કે આપેલા તમામ. એટલે કે આ ત્રણેય કૃત્ય ગુનો નથી. એટલે કે દીવાના માણસનું કૃત્ય, બીજાના લાભ માટે શુદ્ધ બુદ્ધિથી કરવામાં આવતું કૃત્ય અને 7 વર્ષથી વધુ પણ 12 વર્ષથી નીચેના વયના અપરિપક્વ સમાજવાળા બાળકનું કૃત્ય ગુનો બનતું નથી. સેકન્ડ ક્વેશ્ચન: અકસ્માત અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? 79, 83, 80 કે 78? તો અકસ્માત અંગેની જોગવાઈ સાચો જવાબ રહેશે સી ઓપ્શન, કલમ 80 અંતર્ગત કરવામાં આવી છે. ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવાના ગુનાની કાર્યવાહી કઈ કલમ હેઠળ કરવામાં આવી છે? ત્રીજા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન, કલમ 121 અંતર્ગત કરવામાં આવી છે. ચોથા નંબરનો ક્વેશ્ચન: એકાંત કેદની સજા અંગે કયું વિધાન સાચું છે? એકાંત કેદની સજા અંગે કયું વિધાન સાચું છે? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, આપેલા તમામ. એટલે કે આ ત્રણેય ઓપ્શન સાચા છે. દંડના બદલે કરવામાં આવેલી સજાના ભાગરૂપે ન થઈ શકે. કેદની સજા પૂરેપૂરા સમયની એકાંત કેદની સજા ન થઈ શકે. એક સાથે 14 દિવસથી વધુ એકાંત સમયની કેદની સજા ન થઈ શકે. પાંચમો ક્વેશ્ચન: ઇન્ડિયન પિનલ કોડની કલમ 82 મુજબ કયો જવાબ સાચો બને? ઇન્ડિયન પિનલ કોડની કલમ 82 મુજબ. પાંચમા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, 7 વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી. છઠ્ઠો ક્વેશ્ચન: ચોરી માત્ર સ્થાવર મિલકતની થઈ શકે, જંગમ મિલકતની કે બંને પ્રકારની મિલકતની કે આપેલ પૈકી એક પણ? છઠ્ઠા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, જંગમ મિલકતની થઈ શકે છે. ગુનાહિત અપ્રવેશ માટે કયો જવાબ સાચો રહેશે? ગુનાહિત અપ્રવેશ માટે. સાતમો ક્વેશ્ચન સાચો જવાબ રહેશે બી ઓપ્શન, વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગનો પ્રવેશ થવો જોઈએ. આઠમો ક્વેશ્ચન: હોસ્ટાઇલ સાક્ષી એટલે કેવો સાક્ષી? દરેક મિત્રોને ખ્યાલ જ હશે. હોસ્ટાઇલ સાક્ષી એટલે સાચો જવાબ રહેશે એ ઓપ્શન, વિરોધી સાક્ષી. નવમો ક્વેશ્ચન: સર તપાસ એટલે શું? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, સાથીની બોલનાર પક્ષકાર દ્વારા થતી તપાસને સર તપાસ કહે છે. નીચેનામાંથી કયો લોક દસ્તાવેજ છે? વાદપત્ર, લેખિત કથન, એફઆઈઆર કે વિવાદપત્ર? તો 10મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, એફઆઈઆર, જે લોક દસ્તાવેજ છે. 11મા નંબરનો ક્વેશ્ચન: ગુજરાત પોલીસના લોગોમાં કયા શબ્દો છે? આ તો મિત્રો ખ્યાલ જ હોવો જોઈએ. સાચો જવાબ રહેશે સી ઓપ્શન, સેવા, સુરક્ષા અને શાંતિ. 12મો ક્વેશ્ચન: કલમ 144 હેઠળ આદેશ કરવાનો અધિકાર કોને કહે છે? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, એટલે કે આપેલ તમામ. આ તમામને આદેશ કરવાનો અધિકાર છે જિલ્લા મેજિસ્ટ્રેટ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. 13મા નંબરનો ક્વેશ્ચન: ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125 થી 128માં કઈ જોગવાઈ કરવામાં આવેલ છે? તો ક્રિમિનલ
પ્રોસિજર કોડની 125 થી 128માં કઈ જોગવાઈ કરવામાં આવેલ છે? સાચો જવાબ રહેશે 13મા ક્વેશ્ચનમાં બી ઓપ્શન. પત્નીઓ, બાળકો અને મા બાપને ભરણ પોષણની લગતી જોગવાઈ કરવામાં આવેલ છે. 14મો ક્વેશ્ચન. વારંવાર પ્રયત્નોના અંતે પ્રયત્ન ભૂલ ઘટે છે એવું સાબિત કરનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? તો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, એડવર્ડ થોર્નડાઇક, જે પ્રયત્ન અને ભૂલ દ્વારા પ્રયત્નોના અંતે પ્રયત્ન ભૂલ ઘટે છે સાબિત કરનાર વૈજ્ઞાનિક હતા. 15મો ક્વેશ્ચન. પ્રત્યક્ષીકરણના નિયમો માટે કોણ પ્રસિદ્ધ છે? 15મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન, મેક્સ વર્ધીમર. 16મો ક્વેશ્ચન. નીચેના વિધાનો ચકાસો અને સાચા વિધાનો પસંદ કરો. બે વિધાન આપેલા છે. આ બે વિધાનમાંથી સાચું વિધાન કયું છે તે તમારે પસંદ કરવાનું છે. તો 16મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન, એટલે કે માત્ર 2 નંબરનું વિધાન સાચું છે. એટલે કે ભારતીય દર્શનશાસ્ત્ર અનુસાર વ્યક્તિત્વને 3 પ્રકારે વહેંચવામાં આવ્યું છે. 17મા નંબરનો ક્વેશ્ચન. દાસ કેપિટલ નામનું પુસ્તક કોણે લખ્યું હતું? દાસ કેપિટલ નામનું પુસ્તક સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, કાર્લ માર્ક્સે લખ્યું હતું. 18મો ક્વેશ્ચન. જ્ઞાતિના મૂળભૂત લક્ષણો કોણે દર્શાવ્યા હતા? જ્ઞાતિના મૂળભૂત લક્ષણો GS દુરીએ દર્શાવ્યા હતા. પરિસ્થિતિ વિજ્ઞાન ઇકોલોજી શબ્દનો પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? તો પરિસ્થિતિ વિજ્ઞાન ઇકોલોજી શબ્દનો પ્રથમ પ્રયોગ સાચો જવાબ રહેશે એ ઓપ્શન, એન્સેટ હૈકલે કર્યો હતો. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ યોજના ક્યારે રજૂ થઈ હતી? 4 ઓપ્શન આપેલા છે. તો રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ યોજના ભારત સરકાર દ્વારા ક્યારે રજૂ થઈ હતી? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, 2006માં. 24મો નંબર ક્વેશ્ચન. ઉજાલા ગુજરાતનો પ્રારંભ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ક્યાંથી કરવામાં આવ્યો? તો ઉજાલા ગુજરાતનો પ્રારંભ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ક્યાંથી કરવામાં આવ્યો? 24મો ઓપ્શન, સાચો જવાબ રહેશે એ ઓપ્શન, વડોદરા ખાતે. 25મો ક્વેશ્ચન. અયોગ્ય જોડકું શોધો. 4 ઓપ્શન આપેલા છે. આમાંથી અયોગ્ય જોડકું મિત્રો શોધવાનું છે. તો કયું અયોગ્ય જોડકું છે? 25મો ક્વેશ્ચન સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, એટલે કે વિદ્યા વાચસ્પતિ રામનારાયણ પાઠક, જે અયોગ્ય જોડકું છે. 26મો ક્વેશ્ચન. અસ્ત થયેલો સૂર્ય લાલ દેખાય છે. એટલે અસ્ત થયેલો સૂર્ય લાલ દેખાય છે, તેના પાછળનું કારણ શું છે? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, પ્રકાશનું પ્રકિરણન. 27 નંબરનો ક્વેશ્ચન. સોલંકી સમયનું કર્ણમુક્તેશ્વર મંદિર કયા શહેર ખાતે આવેલું છે? સોલંકી સમયનું કર્ણમુક્તેશ્વર મંદિર અમદાવાદ ખાતે આવેલું છે. 29. દિલ્હીમાં આવેલા સંઘ જાહેર સેવા આયોગના મુખ્ય કાર્યાલયનું નામ શું છે? તો દિલ્હીમાં આવેલા સંઘ જાહેર સેવા આયોગનું મુખ્ય કાર્યાલયનું નામ એ ઓપ્શન, ધૌલાપુર હાઉસ છે. આગળનો ક્વેશ્ચન. ગંજીફા શૈલી કયા શહેર સાથે સંબંધિત છે? ગંજીફા શૈલી મૈસૂર શહેર સાથે સંબંધિત છે. POSLC કયા વહીવટશાસ્ત્રીની દેન છે? તો POSLC ડી ઓપ્શન, ક્રુડ્સ અને ઓ ડોનલ નામના વહીવટશાસ્ત્રીની દેન છે. 32 નંબરનો ક્વેશ્ચન. શહીદનો મેળો કયા રાજ્યમાં ભરાય છે? શહીદનો મેળો પંજાબ ખાતે ભરાય છે. જાન્યુઆરીથી ડિસેમ્બર નાણાકીય વર્ષ તરીકે શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો સાચો જવાબ રહેશે 33મા ક્વેશ્ચનમાં ડી ઓપ્શન, મધ્યપ્રદેશ. 34. નીચેનામાંથી કયા વ્યક્તિ સંદર્ભે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય કોર્ટની લપડાક પડી? દરેક મિત્રોને ખ્યાલ જ હશે. 34મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે કુલભૂષણ જાધવ. ગઈકાલના 2 દિવસ પહેલાં શુક્રવાર હોય તો આવતીકાલના દિવસ પછી કયો દિવસ આવે? કયો દિવસ હોય? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, બુધવાર. 36મો ક્વેશ્ચન. અખિલ ભારતીય સેવાનું સર્જન નીચેનામાંથી કોના દ્વારા થાય છે? અખિલ ભારતીય સેવાનું સર્જન રાજ્ય સભા દ્વારા થાય છે. 36મો ક્વેશ્ચન બી ઓપ્શન સાચો જવાબ. 38 નંબરનો ક્વેશ્ચન.
વહીવટી ટ્રિબ્યુનલોની વહીવટી ન્યાયપંચો અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન 323 એમાં છે. કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડની સ્થાપના ક્યારે થઈ? કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડની સ્થાપના 1963માં થઈ. ક્રાયોજેનિક એન્જિન ટેકનોલોજી ધરાવનાર ભારત કેટલામો દેશ છે? તો ક્રાયોજેનિક એન્જિન ટેકનોલોજી ધરાવનાર ભારત 6થો દેશ છે. રોકેટ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો રોકેટ વેગમાન સંરક્ષણ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. મહેમદાબાદનો ભંભરીયો કૂવો કઈ ઇમારત શૈલીમાં બંધાયેલો છે? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન શૈલગૃહ શૈલીમાં બંધાયેલો છે. ગુજરાત સાહિત્ય પરિષદ વિશે ખોટું જોડકું શોધો. 4 ઓપ્શન આપેલા છે. ખોટું જોડકું કયું છે? ગુજરાત સાહિત્ય પરિષદ વિશે ખોટું જોડકું શોધો. સાચો જવાબ રહેશે એ ઓપ્શન ઈસવીસન 1911માં સ્થાપના, જે ખોટું છે. હિમાબાઈ ઇન્સ્ટિટ્યૂટ લાઇબ્રેરી સ્થાપવામાં કોનો ફાળો મહત્વનો છે? તો હિમાબાઈ ઇન્સ્ટિટ્યૂટ લાઇબ્રેરી સ્થાપવામાં સાચો જવાબ રહેશે 45મા ક્વેશ્ચનમાં એ ઓપ્શન દલપતરામનો ફાળો મહત્વનો છે. લીલાવતી કઈ બાબતને લગતો ગ્રંથ છે? તો લીલાવતી 46મો ક્વેશ્ચન સાચો જવાબ રહેશે બી ઓપ્શન એટલે કે ગણિત બાબતને લગતો ગ્રંથ છે. 47મા નંબરનું ક્વેશ્ચન 47 નંબરના ક્વેશ્ચનમાં વનસ્પતિ નાઇટ્રોજનનો કયો સ્વરૂપમાં ઉપયોગ કરે છે? નાઇટ્રોજનનો કયા સ્વરૂપમાં ઉપયોગ કરે છે? સાચો જવાબ રહેશે નાઇટ્રેટ સ્વરૂપમાં. 48 અનુરાગ નામના સુપર કોમ્પ્યુટરનો વિકાસ કોના દ્વારા થયો? અનુરાગ નામના સુપર કોમ્પ્યુટરનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવે છે. દૂધમાંથી ક્રીમ મલાઈ કાઢવામાં કયું બળ વપરાય છે? દૂધમાંથી ક્રીમ મલાઈ કાઢવામાં કયું બળ વપરાય છે? સી ઓપ્શન કેન્દ્ર ત્યાગી બળ. દાંતનું બાહ્ય આવરણ કયા તત્વનું બનેલું હોય છે? દાંતનું બાહ્ય આવરણ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે. 51મો ક્વેશ્ચન નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે? નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે? URL. ભૂકંપના કયા તરંગો સૌથી વધુ તીવ્ર ગતિ ધરાવતા હોય છે? સૌથી તીવ્ર ગતિ ધરાવતા હોય છે કયા તરંગો? સાચો જવાબ રહેશે એ ઓપ્શન પ્રાથમિક તરંગો. ઈમેલમાં BCCનો અર્થ શું થાય છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે બ્લાઇન્ડ કાર્બન કોપી. તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન્સ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.